કેમ છો બાળકો? વેલકમ ટુ ધ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, હવે આપણે આગળ નવો ટોપિક સ્ટાર્ટ કરી રહ્યા છીએ. હેનરીના નિયમના અનુપ્રયોગો જે બોર્ડની એક્ઝામમાં એનસીઆરટી એટલે કે બોર્ડની એક્ઝામમાં પૂછાય બરાબર. એમાંથી એમસીક્યુઝ પણ આવશે. ઓકે, આપણે આ ટોપિક સ્ટાર્ટ કરીએ પહેલા એક વાત તમને કહી દઉં કે જો તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય આપણી ચેનલને તો સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, અને તમે આ વિડીયો અથવા તો આપણા આજે ભણાવીએ છીએ એ ચેનલની લિંક એટલે કે આપણા વિડીયોની લિંક તમારા ફ્રેન્ડ્સને બી મોકલો, શેર કરો. ઓકે, જેથી કરીને એ લોકો બી સબસ્ક્રાઇબ કરે. એ લોકોને સબસ્ક્રાઇબ કરવાનું તમારે કહેવાનું અને જેથી કરીને એનો બેનિફિટ એ લોકોને મળે. ક્લિયર? ઓકે, ફાઇન. અને બીજી એક વસ્તુ કે જો તમે અત્યાર સુધીમાં તમે આપણા વિડીયો જોવાના તમારા કોઈ બાકી રહી ગયા તે આપણા પ્લેલિસ્ટમાં હશે અને આગળ જે સમ્સ કાઉન્ટ કરાયા એની જે પીડીએફ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે. આ જેટલું બી આપણે સમજાય તમને એની પીડીએફ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે. ઓકે, તો હવે આપણે આગળ નવું સેશન સ્ટાર્ટ કરી રહ્યા છીએ, નવો ટોપિક, નવો પીરિયડ લઈ રહ્યા છીએ. ઓકે, તો એ પહેલાં તમે સૌથી પહેલાં આગળના બધા જ મને આશા છે કે તમે ટોપિક જોઈને બેઠા હશો, મારી સાથે પેરેલલ તૈયારી કરશો. ક્લિયર? ચલો આપણે આગળ જોઈએ. શું કીધું છે કે હેનરીના નિયમના ઘણા પ્રયોગો વિશે આપણે અહીંયા સમજીશું. ક્લિયર? તો સૌથી પહેલું તો હા, હેનરીના નિયમ જે છે, હેનરીના નિયમના અનુપ્રયોગો એ ક્યાં ઉદ્યોગોમાં થાય છે, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝમાં થતા હોય છે હેનરીના નિયમના અનુપ્રયોગો. ઓકે, અને કેટલીક જીવશાસ્ત્રીય પરિઘટનાઓ એમાં સમજાવે છે. જીવશાસ્ત્રી એટલે કે જે જીવ કે જે નથી કહેતા સજીવો, પ્રાણી છે, મનુષ્ય છે, પછી જળચર પ્રાણી છે, ભૂચર, કોઈ બી પ્રાણી વિશે અહીંયા જીવ વિશે અહીંયા એની ઘટનાઓ અહીંયા સમજાવાય છે. એ જે તમે હવે ધ્યાનથી સમજજો. બરાબર. પહેલો પોઈન્ટ છે હળવા પીણા. એટલે તમે લોકો નોર્મલી પીતા જ હશો. પીણા એટલે કે કેવી ટાઈપના? જસ્ટ લાઈક થમ્સ અપ, સોડા છે, મિરિન્ડા છે, સ્પ્રાઇટ છે, કોકોકોલા છે, એ બધા પીણા કહેવાશે. બરાબર, કે હળવા પીણા અને સોડા વોટર તમે પીવો છો ને. આપણે કોઈ જગ્યાએ ધારો કે તમને સ્ટમકમાં નહીં કહેતા ડાયજેશન પ્રોબ્લેમ હોય, ગેસ થયો હોય તો તમે લોકો શું સોડા પીવા જાઓ છો. તો સોડા કેવી રીતે બને છે? એક તો પેલા ફ્લેવર વાળી હોય છે અને પર્ટિક્યુલર કોઈ જગ્યાએ તમે જાઓ તો એક બોટલમાં પાણી લઈને સોડા મશીનમાંથી અને પ્રેશર આપવામાં આવે છે ત્યારે તમે સોડા બને પછી તમે પીવો છો. બહુ સ્ટ્રોંગ હોય છે. બરાબર, તેની અંદર શું હોય છે? પાણીમાં કે સોડા વોટરમાં CO2 ની દ્રાવ્યતા વધારવા માટે બોટલને, મેં તમને કીધું કે બોટલ જે હોય છે બોટલને ઊંચા દબાણ હેઠળ બંધ કરવામાં આવે છે. પહેલો પોઈન્ટ, આ પહેલો અનુપ્રયોગ હતો કે હળવા પીણા અને સોડા વોટરમાં CO2 વાયુની દ્રાવ્યતા વધારવા માટે બોટલને ઊંચા દબાણ હેઠળ બંધ કરવામાં આવે છે. પહેલો અનુપ્રયોગ. બીજો, સ્કુબા ડાઈવર એટલે કે વોટરની અંડર વોટરમાં. ઓકે, કે સ્કુબા ડાઈવર એ શું કરશે? અંતર્જલમાં એટલે કે અંડર વોટરમાં, પાણીની નીચે ઊંચા દબાણે જ્યારે શ્વસન કરે છે ત્યારે ઓગળેલા વાયુઓની ઊંચી સાંદ્રતા સાથે એને મેળ પાડવો પડે છે. હવે કેવી રીતે પોસિબલ છે? તો એ દબાણનો વધારો, જેમ જેમ એ દબાણ જે છે એમાં વધારો થાય તો લોહીમાં વાતાવરણીય વાયુઓની દ્રાવ્યતા વધે છે અને જેને કારણે જ્યારે મરજીવા સપાટી ઉપર હવે વધે તો હવે શું છે? મરજીવા એટલે કે જે અંડર વોટરમાં ગયા હોય, સ્કુબા ડાઇવિંગ કરતા હોય, તો એ મરજીવાઓ સપાટી ઉપર જ્યારે આવે છે ત્યારે શું થશે? એ દબાણ ધીમે ધીમે શું થાય છે? ઘટે છે અને એ ઓગળેલા જે વાયુઓને શું કરશે? મુક્ત કરે છે, જેને કારણે લોહીમાં નાઇટ્રોજનના પરપોટા પેદા થાય છે. કોના પરપોટા પેદા થાય છે? નાઇટ્રોજનના પરપોટા પેદા થાય છે અને એના લીધે જ એ કેસ નળીઓની બંધ એટલે કે એમાં બ્લોકેજ કરી દે છે. આપણે બધી જે નસો ખરીને બ્લોકેજ કરી દે છે અને જેને કારણે કે બંધ કરી દે છે. અને વૈદ્યકીય રીતે જોઈએ
તો એ પરિસ્થિતિ બેન્ડ્સ રચે છે. એ પરિસ્થિતિ શું હોય એટલે કે જ્યારે આપણે નોર્મલી મેડિસિન લેવલમાં જોઈએ તો એ જે બંધ કરે છે બધી નળીઓને, બધી જે નસોને બ્લોક કરે છે, તો એ શું કરે છે, બેન્ડ્સ રચે છે. અને જેને કારણે આપણને શું થાય, જે પીડાકારી અને જીવનને ભયરૂપ બને છે. બરાબર, મરજી આવવા માટે એ શું થાય છે, ભયરૂપ બને છે. અને એવા બેન્ડ્સ જે અંદર બન્યા હોય એ બેન્ડ્સને જો દૂર કરવા હોય તો એ કરવા માટે લોહીમાં નાઇટ્રોજનની ઊંચી સાંદ્રતા ની વિશાળ અસરને દૂર રાખવા માટે સ્કુબા ડાઈવરે શું એના માટે મીન્સ કે આપણે અગાઉથી સાવચેતી રાખવી જોઈએ. તો સ્કુબા એટલે કે મરજીવા હિલિયમ વડે મંદ કરેલી હવા, હિલિયમ વડે મંદ કરેલી હવા કેટલા ટકા, 11.7% હિલિયમ. હિલિયમ કેટલો, એ જે બોટલ લઈ જાય છે ને મરજીવાઓ, એમાં એક બોટલની અંદર 11.7% હિલિયમ, 56.2% નાઇટ્રોજન અને 32.1% ઓક્સિજન ભરેલી ટાંકીનો ઉપયોગ કરે છે. જે મરજીવાઓ છે એ લોકોને જો બ્લડની અંદર બ્લોકેજ ના થવા દેવું હોય, બેન્ડ્સ ના થવા દેવા હોય, તો એ લોકોએ શું, જે ટાંકી લઈ જાય છે, ઓકે, તો એની અંદર શું હોય છે કે હિલિયમ, નાઇટ્રોજન, ઓક્સિજન વાયુ હોય છે. ઓકે, કેમ, કારણ કે જે બ્લોકેજ એને દૂર કરવો હોય તો, એટલે કે જ્યારે મરજીવા અંડર વોટરમાંથી જ્યારે કિનારા નજીક આવે ત્યારે કિનારાની બહાર પાણીની બહાર આવે છે, તો એના બોડીમાં, લોહીમાં શું થાય છે, નાઇટ્રોજનના પરપોટા ઊભા થાય, એટલે શું કહે, નસોમાં બ્લોકેજ થાય છે, બેન્ડ્સ ઉત્પન્ન થાય છે. જો બેન્ડ્સ ના થવા દેવા, બ્લોકેજ ના થવા દેવી હોય, પરપોટા ના થવા દેવા હોય, તે લોકોએ જે ટેન્ક લઈ જાય છે, ટેન્કમાં 3 વાયુઓ મિશ્રિત હોય છે, એના અમુક ફિક્સ પ્રપોઝન, એટલા જ પ્રપોઝન વાળો એ બોટલ લઈ જવામાં આવે છે. તો જે એમસીક્યુમાં પૂછાય, હિલિયમ કેટલા પર્સન્ટેજ, 11.7% પછી નાઇટ્રોજન કેટલા પર્સન્ટેજ, 56.2% અને ઓક્સિજન કેટલા ટકા, 32.1%. એટલે આટલા પ્રપોઝન સાથે એ ભરેલી ટાંકીનો એ ઉપયોગ કરે તો જ જ્યારે મરજીવા અંડર વોટરમાં જાય છે ત્યારે જ્યારે જઈ અને બહાર આવે છે, પાણીની બહાર સપાટી ઉપર આવે છે, તો એ લોકોને નાઇટ્રોજનના પરપોટા લોહીમાં દબાણ ઉત્પન્ન થતું નથી, નાઇટ્રોજનના પરપોટા ઉત્પન્ન થતા નથી અને એ લોકોની નસો બ્લોકેજ થશે નહીં. ઓકે, એટલે એ બધા બ્લોકેજને દૂર રાખવા માટે આપણે ટાંકીની અંદર આ 3 વાયુઓ, 11.7% હિલિયમ, ફરીથી બોલું છું, નાઇટ્રોજન 56.2% અને રીતે 32.1% ઓક્સિજન વાયુ ભરેલી ટાંકીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જો વધુ ઊંચાઈએ ઓક્સિજનનું આંશિક દબાણ ભૂમિ સ્તર કરતા જો ઓછું હોય છે, જેમ હવે કોની વાત હતી, માઉન્ટેન ટ્રેકર વાળીની વાત છે, કે જે પર્વતારોહક હોય એમને. તો જો વધુ ઊંચાઈએ જેમ જેમ જઈએ છે ત્યારે ઓક્સિજનનું આંશિક દબાણ ભૂમિ સ્તર કરતા ઓછું હોય છે. નીચે જેટલું ઓક્સિજનનું પ્રમાણ હોય, જેમ 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 પર્વતારોહકો ઉપર પર્વત ચડતા જાય તો ઉપર જાય તો ઓક્સિજનનું પ્રમાણ શું થઈ જાય છે, ઓછું થઈ જાય છે. જેના કારણે વધુ ઊંચાઈ રહેતા લોકો અથવા તો પર્વતારોહકોના લોહી એના જે બ્લડમાં અને એની ઉત્તક એટલે શું કહેવાય, પેશી એટલે કે ટીસ્યુમાં ઓક્સિજનની ઓછી સાંદ્રતા તરફ દોરી જાય છે. ઓક્સિજન શું થશે, જે પ્રપોઝન હોય નોર્મલી એના શરીરમાં, એનાથી શું થશે, ઓછી સાંદ્રતા તરફ જાય છે અને ઓછો રક્ત ઓક્સિજન પર્વતારોહકો માટે કેવો થાય, શરીરમાં જે પેશીઓની અંદર ઓક્સિજનનો જે પ્રપોઝન હોય એ શું થઈ જાય છે, ઓછો થાય છે. માટે એ નબળા બનવા લાગે છે અને સ્પષ્ટ રીતે વિચારી શકતા નથી કે એને આપણે વિચારીએ કે એનું કારણ આપણને ખ્યાલ આવે નહીં. શું કે આ ચિહ્નો શેના બને છે, એનોક્સિયા તરીકે તેને ઓળખાતી બીમારી કહેવામાં આવે છે. કઈ બીમારી કહેવાશે, એનોક્સિયા. પર્વતારોહકોના શરીરોમાં જે એની પેશીઓમાં ઓક્સિજન ઓછો વહેતો હોય તો એ બીમારી કઈ કહેવાશે, એનોક્સિયા કહેવામાં આવે છે. એટલે પર્વતારોહકો પણ એમને ધ્યાન રાખવું પડે છે. જેમ જેમ ઉપર જાય છે એમ જેમ ઓક્સિજનનું પ્રમાણ શું થઈ જાય છે, ઓછો થવા લાગે છે. ક્લિયર, કમ્પ્લીટ. ઓકે, તો આ શું થશે, હેનરીના નિયમના અનુપ્રયોગો. કમ્પ્લીટ, ડન, ફાઇન. ચલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જો હવે હા આમાંથી આપણે શું આવશે, એમસીક્યુઝ આવશે. આપણે એના વિશે જોઈશું. ઓકે, એમસીક્યુઝ જોઈએ. સૌથી પહેલા જો તાપમાનની અસર સાથે આપણે જોઈએ તો વાયુઓની પ્રવાહીમાં દ્રાવ્યતા એ તાપમાનના ખાલી તાપમાન ખાલી જગ્યાએ થાય તો ઘટે છે. વાયુઓની પ્રવાહીમાં દ્રાવ્યતા
તાપમાન વધારા સાથે શું થશે? દ્રાવ્યતા ઘટે છે જ્યારે એમાં ઓગળેલ હોય છે ત્યારે. ઓકે, ત્યારે જો વાયુ અને અણુઓ પ્રવાહી કલા એટલે શું કહેવાશે બીજા વર્ડમાં? એના અવસ્થા. ઓકે, સ્ટેટ પ્રવાહી અવસ્થામાં હોય છે અને વિલિયનની પ્રક્રિયાને સંઘનન એટલે કન્ડેન્સેશન સાથે સરખાવી શકીએ તો આ પ્રક્રિયામાં ખાલી જગ્યા ઉદ્ભવે છે તો ઉષ્મા ઉદ્ભવે છે. બીજો એમસીક્યુઝ. ઓકે, જો આપણે આગળ જોઈએ વિલિયનની પ્રક્રિયા ગતિશીલ સંતુલનને સમાવિષ્ટ કરીએ છીએ તો શું થાય છે? તે કયા સિદ્ધાંતને અનુસરે છે? કયા નિયમને? તો લ સેટેલિયરના નિયમને અનુસરે છે. અને વિલિયન ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, ઉષ્મા ક્ષેપક એટલે કે ઉષ્મા છોડે છે પ્રક્રિયા હોવાથી તાપમાન વધારા સાથે દ્રાવ્યતા એમાં ઘટવી જોઈએ. ઓકે, આ તો એમસીક્યુઝ નો એટલું બધું નથી એનું બધું પણ એમસીક્યુઝ તરીકે આવે, ધ્યાન રાખવાનું. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ. હા, હવે આ પોઈન્ટ યાદ રાખવાનો. આપણે બીજા વર્ડમાં કહી શકીએ કે રાઉલ તરીકે બી આપણે એને ઓળખી શકાય છે. તો જો અહીંયા ધ્યાનથી હા, બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ ઘટક માટે દ્રાવ્ય પણ બાષ્પશીલ અને ઘટક પણ બાષ્પશીલ. બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ ઘટક માટે કુલ દબાણ અને કુલ મોલ અંશ. કુલ દબાણ એટલે પી ટોટલ અને મોલ અંશ કુલ એટલે એક્સ. ઓકે, આપણે મોલ અંશ શાના તરીકે રેકોગ્નાઇઝ કરીશું, ઓળખીશું? કેપિટલ એક્સ. વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવી આલેખ દોરવાનો અને પછી એનું કન્ક્લુઝન એનું અર્થઘટન કરો. આ તમારા થિયરી 4 માર્ક્સમાં આવી શકે છે. ક્લિયર? તો હવે આપણે જોઈએ અહીંયા કે જો નોર્મલી મેં તમને પહેલા બી કીધું હતું કે કોઈ બે ઘટકો તમારા આની અંદર લેવામાં આવશે, ઘટક 1 ને ઘટક 2. મેં તમને પહેલા બી વાત કરી હતી કે જો કોઈ ઘટક લઈએ ને આપણે અહીંયા ધ્યાન રાખજો, એ અને બી લઈ શકો, અધરવાઇઝ 1 અને 2 લઈ શકો. ધારો કે એને આપણે દ્રાવક કહીએ તો બીને શું કહેવાશે? દ્રાવ્ય. ક્લિયર? તો શું મળશે આપણને? દ્રાવણ. એ જ રીતે એકને જો દ્રાવક કહો તો બેને શું કહેવાય? દ્રાવ્ય. તે બે ભેગું થાય એટલે શું બનશે? દ્રાવણ. ક્લિયર? ઓકે, તો એ અનુસંધાનમાં આપણે અહીંયા જોઈશું કે જો બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ ઘટક માટે કુલ દબાણ અને કુલ મોલ અંશ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવો, આલેખ દોરો અને પછી એનું અર્થઘટન કરો. તો આપણે અહીંથી સ્ટાર્ટ થાય છે. તો જોઈએ પહેલા આપેલ બે બાષ્પશીલ પ્રવાહી કેવા દ્રાવણ ધરાવે છે? દ્વિઅંગી દ્રાવણને ધ્યાનમાં. દ્વિઅંગી દ્રાવણ એટલે કે એમાં બે ઘટકો હોય, ઘટક 1 ઘટક 2 અથવા ઘટક A ઘટક B અથવા તો દ્રાવક બોલો ને દ્રાવ્ય બોલો. ક્લિયર? ઓકે, તો બે ઘટકોને ધ્યાનમાં લઈએ તો ઘટકો તરીકે આપણે બે ઘટકોને 1 અને 2 તરીકે દર્શાવે. મેં તમને કીધું 1 2 કહો કાં તો A B કહો, વોટ એવર સમથિંગ, કોઈ બી ચાલે. ઓકે, જો બંધ પાત્રમાં લઈએ તો બંને ઘટકો બાષ્પીભવન પામશે અને અમુક સંજોગોવશાત બાષ્પ કલા અથવા તો પ્રવાહી કલા વચ્ચે સંતુલન સ્થપાશે. કેમ બાષ્પ કલા અને પ્રવાહી કલા વચ્ચે સંતુલન સ્થપાય? તો કોઈ કન્ટેનરની અંદર બે તમે દ્રાવક અને દ્રાવ્ય લો, ઉપરથી ઢાંકી દો, નીચેથી તાપમાન આપો તો એ પ્રવાહી છે બરોબર ઉકળશે અને એના જે મોલેક્યુલ છે, બુંદ, બાષ્પીભવન અવસ્થા, બાષ્પ અવસ્થા, એ શું કરશે? જે ઢાંકણું હશે ને, બંધ પાત્ર છે, એના ઢાંકણા ઉપર શું થઈ જશે? એના બુંદ ત્યાં જમા થશે અને જ્યારે તાપમાન બંધ કરશો એટલે શું થશે? પાછા એ બુંદ પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે. એટલે તમે અહીંયા શું કહે છે કે બાષ્પ કલા અને પ્રવાહી કલા વચ્ચે સંતુલન સ્થપાશે. આ તબક્કે કુલ બાષ્પ દબાણ બરાબર પી ટોટલ. જો છોકરાઓ, પી ટોટલ છે અને દ્રાવક મેં ધારો કે મેં એવું કીધું 1 એટલે દ્રાવક ને 2 એટલે દ્રાવ્ય. ક્લિયર? તો દ્રાવકનું બાષ્પ દબાણ અને દ્રાવ્યનું બાષ્પ દબાણ. ઓકે, બે ઘટક છે, 1 અને 2 ના અનુક્રમે આંશિક બાષ્પ દબાણ P0 છે. તો આંશિક બાષ્પ દબાણ ઘટક 1 અને 2 ના મોલ અંશ એટલે x1 એટલે કે x1 1 એટલે મેં કીધું દ્રાવક, દ્રાવકના મોલ અંશ અને x2 એટલે દ્રાવ્યના મોલ અંશ. એ જ રીતે તમે આમ લઈ શકો કે નહીં? અહીંયા જો ધારો કે હું અહીંયા બતાવું તમને, x1 એટલે શું કહેવાય? દ્રાવકના
મોલ અંશ અને x2 એટલે કોના કહેવાશે? દ્રાવ્યના મોલ અંશ. બરાબર, આપણે એવું ઇમેજિન કરી લઈએ. તો અહીંયા આપ્યા છે, તો ફ્રેન્ચ રસાયણ વૈજ્ઞાનિક કોણ? ફ્રેન્કોઈસ માર્ટે રાઉલ્ટે 1886 ફ્રેન્કોઈસ માર્ટે રાઉલ્ટ એ એનો કેમિસ્ટ છે. ઓકે, એમને જથ્થાત્મક સંબંધ દર્શાવ્યો હતો. આ સંબંધને કયો નિયમ કહે છે? રાઉલ્ટનો નિયમ કહે છે. ઓકે, કે ફ્રેન્કોઈસ માર્ટ રાઉલ્ટે 1886 જથ્થાત્મક સંબંધ દર્શાવ્યો તો એ સંબંધને આપણે શું કહીએ છીએ? રાઉલ્ટનો નિયમ કહે છે. જે શું સાબિત કરે છે? કે બાષ્પશીલ પ્રવાહીઓના દ્રાવણ માટે દ્રાવણના દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા મોલ અંશના સમપ્રમાણમાં ચલે છે. એટલે આંશિક બાષ્પ દબાણ એટલે કે શું થશે? પહેલા ઘટક 1 માટે વાત કરીશું આપણે. ઘટક 1 માટે તો આંશિક બાષ્પ દબાણ કીધું ને, તો ઘટક 1 માટે આંશિક બાષ્પ દબાણ એ શું કરશે? દ્રાવણના મોલ અંશને સમપ્રમાણતા. આ શું કે સમપ્રમાણતાની નિશાની થઈ. આપણે આગળ હેનરીનો નિયમ જોયો તો સમપ્રમાણતાની નિશાની કે ત્યાં બરાબર કે જ લખ્યું હતું. કે એટલે સંતુલન અચળાંક અને એચ એટલે હેનરીનો નિયમ હતો. એટલે હવે આપણે આ રાઉલ્ટનો નિયમ છે, તો આપણે સમપ્રમાણતાની નિશાની જશે ત્યાં શું થશે? P1 બરાબર P01 ઇન્ટુ x1, જ્યાં P01 એ રાઉલ્ટનો અચળાંક કહેવામાં આવશે. એને શું કહે? શુદ્ધ, ઉપર 0 આવ્યો ને એને શુદ્ધ ઘટક કહેવામાં આવશે. એટલે કે શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ તે જ તાપમાને હોય છે. આ જ રીતે આપણે બીજા ઘટકની વાત કરીએ. કોણ? ઘટક નંબર 2 માટેની વાત કરીશું. તો ચલો જોવો અહીંયા કે ડાયરેક્ટ અહીંયા આપ્યું છે. હા, આ એક લખવાની રહી ગઈ છે, હું લખું છું આ જગ્યાએ. P2 ઘટક 2, આપણે કલર ચેન્જ કરીએ થોડુંક ધ્યાન રહે. ઓકે, અહીંયા આપણે લઈએ છે શું છે જુઓ, P2 ચલે છે. ઓકે, મોલ અંશ x2, જ્યાં સમપ્રમાણતા અચળાંક જશે ત્યાં બરાબર અને P02 લાગશે. જ્યાં P02 શુદ્ધ ઘટક એટલે કે 2 નું બાષ્પ દબાણ દર્શાવે છે, એટલે કે રાઉલ્ટનો શું કહેવાશે? અચળાંક કહેવાશે. ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે જોઈએ તો પાત્રમાંની દ્રાવણ કલાની ઉપર દબાણને શું કીધું? અહીંયા P ટોટલ તરીકે ઓળખ્યું છે. ડાલ્ટનના આધારે જોઈએ, આંશિક નિયમના આધારે, તો દ્રાવણ કલાની ઉપર જે દબાણ છે એટલે P ટોટલ છે એ દ્રાવણના બંને ઘટકોના આંશિક દબાણના સરવાળા બરાબર થશે. તો આ સૂત્ર આપ્યું છે ને એ જો કે અહીંયા આપણે લખીએ P ટોટલ બરાબર, જુઓ P ટોટલ બરાબર અહીંયા P1 પ્લસ P2 થાય. શું થશે છોકરાઓ? P1 પ્લસ P2 થશે. ઓકે, જ્યાં P1 અને P2 ના મૂલ્યો મૂકીએ. P1 ના મૂલ્યો કયા કયા છે? P01 ઇન્ટુ x1. તો જુઓ ચલો, અહીંયા P01 ઇન્ટુ આ P1 ની જગ્યાએ આપણે મૂક્યા P01 ઇન્ટુ x1 અને P2 ની જગ્યાએ P02 ઇન્ટુ x2, P2 ની જગ્યાએ P02 ઇન્ટુ x2, એટલે કે લોકોએ ગુણાકાર એટલે ગમે તે પહેલો પદ મૂકીએ. x1 ઇન્ટુ P01 પ્લસ x2 ઇન્ટુ P02. હા કે ના? હવે આ કેવી રીતે આવ્યું એ જુઓ. મેં તમને શરૂઆતમાં શીખવાડ્યું હતું મોલ અંશ વિશે, કે જો x1 ના મોલ અંશ અને x2 ના મોલ અંશનો સરવાળો 1 થવો જોઈએ. બરાબર, તો હું x1 ને કરતા કરું તો પ્લસ x2 પેલી બાજુ જાય તો શું થાય? x1 બરાબર 1 માઇનસ x2 લેતા, કે જ્યાં x1 હોય ત્યાં 1 માઇનસ x2 લેવાય. તો આ x1 ની જગ્યાએ 1 માઇનસ x2 મૂક્યા ઇન્ટુ P01 એઝ ઇટ ઇઝ પ્લસ x2 ઇન્ટુ P02. ક્લિયર? ઓકે, હવે જો આ પહેલું પદ આખું અને આ બીજું પદ બંને જે આપ્યા છે, ઓકે, હવે એની અંદર શું કીધું છે? આ જે પહેલું પદ જે આપ્યું છે ને, આ પહેલું પદ એને આ બંને જો ગુણીએ તો શું થશે? હવે આપણે અહીંયા જોઈએ. આ તો તમને ખબર પડી એટલે હું આ જવા દઉં છું, એક્સપ્લેન કરીને બતાવું છે માટે.
આપણે આ રબ કરી દઈએ, આટલું આપણે જોયેલું છે એટલે ઓકે. હવે આપણે જોઈએ, હવે હું આનું એક્સપ્લેનેશન કરું છું કે આ સ્ટેપ જે છે ને એની વાત કરું છું અહીંયા કે 1 માઇનસ x2 ઇન્ટુ p01. ઓકે, થોડો કલર ચેન્જ કરીએ, વ્હાઈટ લઈએ આપણે તો થોડીક મજા આવશે. હા, જો હું આની વાત કરું છું, આ આપ્યું છે ને કે અરે 1 માઇનસ x2 ઇન્ટુ p01 છે ને, હું આટલું તમને બતાવું છું અહીંયા. તો આનો આની સાથે ગુણાકાર, આનો સાથે ગુણાકાર, તો શું થશે? 1 તો દેખીને એટલે p01 માઇનસ x2 ઇન્ટુ p01. આ જે આપ્યું ને પ્લસ અહીંયા એઝ ઇટ ઇઝ x2 ઇન્ટુ p02 પ્લસ x2 ઇન્ટુ p02. ઓકે, આ સ્ટેપ્સ એઝ ઇટ ઇઝ, p01 એઝ ઇટ ઇઝ. ઓકે, હવે આ લોકોએ શું કર્યું છે? પ્લસ વાળા બે વાઇઝા વર્ઝા કરી દીધું છે. તો શું કર્યું આપણે? આ પહેલું એક પ્લસ વાળું પદ પહેલાઈ જશે, x2 ઇન્ટુ p02 માઇનસ x2 ઇન્ટુ p01. ખાલી મેં લોકોના ક્રમ ચેન્જ કર્યા, બીજાનો ત્રીજો કર્યો, ત્રીજાનો બીજો કર્યો. હવે અહીંયા જોજો, જો હવે આ બંનેમાંથી આપણે કોમન કાઢીશું. જો આ x2 ઇન્ટુ p2 અને આમાંથી, તો એઝ ઇટ ઇઝ પહેલા શું લખીશું? બરાબર p01 પ્લસ બંનેમાંથી x2 કોમન કાઢીશું, x2 કોમન કાઢતા p02 માઇનસ p01. આ શું આવ્યું? p ટોટલ આવી. જોયું? p ટોટલ બરાબર કુલ દબાણ બરાબર p01 પ્લસ p01 પ્લસ x2 અને p02 માઇનસ p. આ રીતે બી લખવાય, અધરવાઇઝ આ જ વસ્તુને આપણે બીજી રીતે લખી દઈએ, p01 પ્લસ p02 માઇનસ p01. આપણા સેજ થોડું કેવું થઈ ગયું ને, નહીં અહીં નહીં મજા આવી. ઓકે, હા, જો p01 માઇનસ p02 આવે, p02 માઇનસ p01 અને શું થશે અહીંયા? x2. ક્લિયર? ઓકે, તો p ટોટલ મળી ગયું આપણે કુલ દબાણ, એટલે આંશિક કુલ દબાણ બની ગયું. ડન. હવે જો આ જ વસ્તુ આ જે થયા એની અંદર આપણે એને તારવીશું, એને બધા અલગ અલગ રીતે. પહેલો પોઈન્ટ જોઈએ, પછી આપણે આકૃતિ જોઈએ. જો સમીકરણ આપણે જોયું આવ્યું અહીંયા, આ સમીકરણ 1.16 બન્યું. આ p ટોટલ બરાબર p01 પ્લસ p02 માઇનસ p01 ઇન્ટુ x2, એ સમીકરણ 16 બન્યું, 1.16. હવે એના આધારે આપણે જોઈએ તો સમીકરણ 1.16 ના આધારે જોઈએ, એટલે આપણે કલર ચેન્જ કરી લઉં. સમીકરણ 1.16 ના આધારે જોઈએ તો શું એનું સમીકરણ થાય? પહેલું, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ એટલે p ટોટલ ગમે તે એક ઘટનાના મોલ અંશની સાથે સંબંધિત છે. જો કેવી રીતે? તો જો ગમે તે એક ઘટનાના મોલ અંશ, આ દેખાયો? એક ઘટના એટલે x2 સાથે સંબંધિત છે. મેં કીધું બે મોલ અંશ હતા, ઘટક x1 અને ઘટક 1 અને ઘટક 2, એટલે x1 મોલ અંશ અને x2 બે મોલ અંશ થયા. દ્રાવકના મોલ અંશ અને દ્રવ્યના મોલ અંશ, તો કોઈ પણ એક ઘટકના મોલ અંશ સાથે સંબંધિત છે. દેખો આપણું p ટોટલ નું સૂત્ર p01 પ્લસ p02 માઇનસ p01 ઇન્ટુ x2. તો જો પહેલું સમીકરણ પહેલું તારણ શું થયું કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના, આપણો કયો અહીંયા x2 સાથે સંબંધ ધરાવે છે, મોલ અંશ સાથે સંબંધ ધરાવે છે. આગળ વધો. નંબર 2, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક 2 ના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત થાય છે. હવે જોઈએ આપણે, દ્રાવણ પરનું કુલ બાષ્પ ગમે તે એક ઘટકના મોલ અંશ સાથે સંબંધ ધરાવે છે, કોઈ પણ એક સાથે સંબંધ ધરાવતું હોય છે. હવે અહીંયા ધ્યાનથી તમે સમજો કે જો p ટોટલ બરાબર p ટોટલ કેવી રીતે પ્રાપ્ત થયું? p1 પ્લસ p2, બે ઘટકોના સરવાળાનો બે ઘટકોના બાષ્પ દબાણનો સરવાળો બરાબર p ટોટલ પ્રાપ્ત થાય છે. ઓકે, જ્યારે p1 જે છે, આ p1 પહેલી આ જોઈએ તો એ કાં તો કોઈ એક જ સાથે સંબંધ ધરાવે, કાં તો અહીંયા જે p1 છે કાં તો x1 સાથે ધરાવશે અને
એ વખતે શું હશે? 0 હશે, મોલ અંશનું મૂલ્ય 0 હશે. અને જો P02 એ વખતે x1 નું મૂલ્ય શું થશે? 1 થશે. પણ સપોઝ જો x2 હોય તો x2 બરાબર 1 થાય અને x2 બરાબર 0 થાય. કોઈ પણ એક સાથે તો આપણે અહીંયા આલેખ શું થશે? x2 મોલ અંશ વર્સિસ P01 એટલે કે બાષ્પ દબાણનો જ્યારે આલેખ દોરીએ છીએ ત્યારે દ્રાવણ પરનો કુલ બાષ્પ દબાણ ઘટક 2 ના મોલ અંશ સાથે રેખીય રીતે, કેવી રીતે? રેખીય રીતે ચલિત થાય છે. શુદ્ધ ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ એટલે P01 અને P02 શુદ્ધ દબાણ આપે છે ઉપર 0 પર આધારિત દ્રાવણ પર કુલ બાષ્પ દબાણ ઘટક 1 ના મોલ અંશના વધારા પ્રમાણે ઘટે છે. ઓકે, ઘટે છે કાં તો કે વધે છે. જો દ્રાવણ માટે P1 અથવા P2 નો મોલ અંશ અનુક્રમે P1 હોય તો x1 અને P2 હોય તો x2 નો વિરુદ્ધ આલેખ અહીંયા દોરીએ, આલેખ દોરીએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ રેખીય મળે છે, આધાર રેખીય મળે છે. એમાં આ 1 અને આ 2, આ 1 અને આ 2 રેખાઓ x1 અને x2 ના મૂલ્ય એકમ હોય છે. જો આ શું થશે? x1 અને x2 ના મૂલ્યના એકમો હોય છે ત્યારે આપણને અનુક્રમે P01 x1 હોય તો P01 અને અહીંયા x2 હોય તો P02 બિંદુમાંથી પસાર થતી રેખાઓ છે. એ જ પ્રમાણે જો P total વિરુદ્ધ આ જ વસ્તુ જો નીચે જે P total વિરુદ્ધ x2 નો આલેખ દોરીએ તો 3 નંબરની રેખા પ્રાપ્ત થાય છે. આ રે છે P total નો આવ્યો, ત્રીજા નંબરની રેખા પ્રાપ્ત થઈ. આ ત્રીજા નંબરનું સમીકરણ ક્લિયર. તો P total નું નિમ્નતમ મૂલ્ય એ P01 જ છે. જો P total નું આ નિમ્નતમ મૂલ્ય P01 નું ઉચ્ચતમ મૂલ્ય શું છે? P02 છે. ઉચ્ચતમ એટલે કે મહત્તમ મૂલ્ય P02 છે. આમ ઘટક 1 2 કરતા ઓછો, ઘટક 1 એ 2 કરતા ઓછો બાષ્પશીલ છે. એટલે કે ઓછો એટલે કે શું કહેવાશે? આવું લખી શકાય કે P01 લેસ ધેન P02. હા કે ના? P01 એ ઓછો બાષ્પશીલ છે, જેથી કરીને દ્રાવણ સાથે સંતુલનમાં રહેલી બાષ્પ કલાનું સંઘટન એ ઘટકોના આંશિક દબાણથી નક્કી કરી શકાય છે. હવે આંશિક દબાણથી આ પોઈન્ટ વધ્યો કે દ્રાવણ સાથે એ જ રીતે આ હતું અલગ વસ્તુ અને આ બાષ્પ કલાનું સંઘટન આંશિક દબાણથી નક્કી કરી શકાય. બાષ્પ કલા વળાવે તો મોલ અંશ y1 અને y2 લેવામાં આવે છે, જ્યારે ઘટક 1 અને 2 ના બાષ્પ કલાના મોલ અંશ અનુક્રમે y1 અને y2 છે. જો P1 હોય તો y1 મોલ અંશ ઇન્ટુ P total, y1 મોલ અંશ. હવે અહીંયા બાષ્પ કલા આવે તો પહેલા સાદા મોલ અંશ તો x1 હતા, અહીંયા બાષ્પ કલા વિશે વાત તો y1 ઇન્ટુ P total. અને જો P2 હોય તો y2 મોલ અંશ ઇન્ટુ P total. સામાન્ય રીતે આપણે જોઈએ તો અહીંયા જેમ જેમ વધતા જાય એમ એમ અહીંયા I એટલે શું કહેવાય? ઇનફાઇનાઇટ. 1 2 3 બાષ્પ દબાણ 1, બાષ્પ દબાણ 2, બાષ્પ દબાણ 3 4 5 એટલે શોર્ટમાં શું લખ્યું? PI બરાબર YI ઇન્ટુ P total થાય છે. P total કેમ? કારણ કે આ બાજુ દેખો 1 અને 2 બાષ્પ દબાણનો સરવાળો અંતે. તો તમને જ્યારે 4 માર્કની થિયરી પૂછે એક્ઝામમાં તો તમને આવી રીતે પૂછે, રાઉલ્ટના નિયમના આધારે સાબિત કરો, બરાબર, એનું સમીકરણ મેળવો, આલેખ દોરો અને એનું અર્થઘટન કરો. બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ ઘટક માટે કુલ દબાણ અને કુલ મોલ અંશ વચ્ચે સંબંધ દર્શાવતું રાઉલ્ટનું નિયમનું સમીકરણ દર્શાવતું સમીકરણ દર્શાવો, આલેખ દોરો અને અર્થઘટન કરો. તો એક્ઝામમાં તમારે કેટલા 4 માર્કમાં પૂછાય તમને આવડવી જોઈએ. ક્લિયર? ઓકે, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, આવશે જ બોર્ડની એક્ઝામમાં. હેનરીનો નિયમ, પછી કા રાઉલ્ટના નિયમ તરીકે બોલે છે. હવે ત્રીજી વસ્તુ આ નોર્મલ છે, એકદમ 1-2 માર્કમાં પૂછાય કે જો હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ સમજાવો, વિશિષ્ટ કિસ્સા તરીકે, અથવા તો દ્રાવણમાં વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા, કારણ કે દ્રાવ્ય શું હોય? ઓગળે. તો વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા અને પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ અનુક્રમે હેનરી અને રાઉલ્ટ બંને હેનરી અને રાઉલ્ટના નિયમને અનુસરે છે, એ પણ સમજાવો. અગેન આ શું છે? હેનરીના નિયમનો વિશિષ્ટ કિસ્સો એટલે કે શું? હેનરી અને રાઉલ્ટનો જે નિયમનું સમીકરણ એ તારવ્યું છે એ નિયમને અનુસરે છે. શું
કે દ્રાવણમાં વાયુમાંની જે દ્રાવ્યતા છે અને પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ એ બંને અનુક્રમે હેનરી અને રાઉલ્ટના નિયમને અનુસરે છે. તો આપણે જોઈએ, જો રાઉલ્ટના નિયમ પ્રમાણે આપેલ દ્રાવણમાં બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ તરીકે આપણે દર્શાવીએ તો શું થશે? જ્યારે પ્રવાહીમાં વાયુના દ્રાવણ વાયુ ક્યારે હોય? કે જ્યારે દ્રાવક વાયુ હોય. કેમ? કારણ કે હંમેશા દ્રાવકની ક્વોન્ટિટી દ્રાવણમાં વધારે હોય છે. તો પ્રવાહીમાં વાયુના દ્રાવણમાં એક ઘટક એટલો બાષ્પશીલ છે કે જે વાયુ તરીકે અસ્તિત્વ ધરાવે છે અને તેની દ્રાવ્યતા હેનરીના નિયમને અનુસરે છે. હેનરીના નિયમ પ્રમાણે નિવેદિત થાય છે. જેમ કે આપણે જોયું હતું કે બાષ્પ દબાણ એ મોલ અંશના સમપ્રમાણમાં ચલે છે. જ્યાં હેનરીનો નિયમ છે એટલે પી ચલે છે જગ્યાએ બરાબર KH. કેમ? KH અચળાંક કહેવાશે, હેનરી અચળાંક. તો આ હેનરીના નિયમને અનુસરે છે, બરોબર. અને એ જ રીતે આપણે રાઉલ્ટ અને હેનરીના નિયમને સરખાવી તો આપણે જોઈ શકાશે કે બાષ્પશીલ ઘટક અથવા તો વાયુના આંશિક દબાણ એ દ્રાવણમાંના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. શું હોય છે? બાષ્પશીલ ઘટક અને વાયુનું આંશિક દબાણ એ દ્રાવણમાંના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. માટે હેનરી માટે KH અને રાઉલ્ટ જે છે એને સમપ્રમાણ બે અચળાંકો થશે. અચળાંક કયા? અચળાંકની વાત કરીએ તો જો હેનરી હોય તો KH અચળાંક અને રાઉલ્ટ હોય તો P01. બરાબર. તો અહીંયા એવું કે છે ને માત્ર સમપ્રમાણતા અચળાંક KH અને P01. આ કયો અચળાંક કહેવાય? સમપ્રમાણતા. કારણ કે સમપ્રમાણતાની નિશાની જાય છે ને માટે જુદા પડે છે. આમ રાઉલ્ટનો નિયમ એ હેનરીના નિયમનો વિશિષ્ટ કિસ્સો થાય છે. માટે જ્યાં KH બરાબર P01, જ્યાં KH બરાબર P01 થાય છે. શું થાય છે? KH બરાબર P01 થાય છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. આ સાબિત તમારું થઈ ગયું. ક્લિયર? ઓકે. તો આપણે અત્યાર સુધી આ જેટલા અહીંયા થિયરી જોઈ એ થિયરી તમે બહુ ધ્યાનથી બહુ સરસ રીતે એકવાર રિફર કરજો. ઓકે, જેથી કરીને તમને અહીંયા કોઈ પ્રોબ્લેમ થાય નહીં. ઓકે. અને ફરી એકવાર રિપીટ કરું છું કે જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે. અને તમારા મિત્રોને બી એની લિંક સેન્ડ કરજો, એ લોકોને બી સબસ્ક્રાઇબ કરવાનું કહેજો, જેથી કરીને આનો બેનિફિટ તમને લોકોને મળે. જેટલા નવા વિડીયોઝ આવશે એની નોટિફિકેશન પણ તમને મળતી રહેશે. એટલા માટે તમારે સબસ્ક્રાઇબ કરવું જરૂરી છે. ઓકે. તો આપણે આ સેશન આ પીરિયડ આટલે સુધી રાખીએ છીએ. ઓકે. તમે આ વ્યવસ્થિત તૈયાર કરજો. આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. ઓકે. ટાટા બાય, સી યુ.